કે ડીઝલ તમને ભરી આપવામાં આવશે નહીં, એમાં તમારે પેટ્રોલ પંપના માલિકને પૂરો સહકાર આપવાનો આવશે, કોઈ ખોટી જીત કરવાની રહેશે નહીં। જો કોઈ એવી રીતે ગેરકાયદેસર માંગણીઓ કરીને વાહન સિવાયની વસ્તુઓમાં પેટ્રોલ કે ડીઝલ ભરી આપવા માટે દબાણ કરશે કે દાદાગીરી કરશે તો એ તમામના વિરુદ્ધમાં કાયદેસર રીતે ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે સંગ્રહખોરી ઉપર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવે છે, એટલે બિનજરૂરી સંગ્રહખોરી કરવાનું ટાળવાનું રહેશે। સાથોસાથ જે ખોટી અફવાઓ ફેલાવે છે કે જથ્થો નથી, ખતમ થઈ ગયો છે, એવી અફવાઓ પર કોઈએ ધ્યાન આપવાનું નથી। સર, પર્યાપ્ત માત્રામાં દરેક જગ્યાએ જથ્થો ઉપલબ્ધ હોય છે, પરંતુ તમે એક જ જગ્યાએ મોટી સંખ્યામાં ટોળું એકત્રિત થઈ જાઓ તો જે તે સ્ટોક છે એ ખતમ થઈ જાય, સ્વાભાવિક છે। એટલે તમામે નિયમ નું પાલન કરીને તમારા સાધન જે બી છે એ લઈ શાંતિપૂર્વક તમારા માત્ર સાધનની અંદર તમને જ્યારે બી સ્ટોક હશે ત્યારે ભરી આપવામાં આવશે અને એની અંદર તમામે સહકાર આપવાનો હશે। અને જો કોઈ સહકાર નહીં આપે તો કડકમાં કડક કાયદેસરના પગલા એના વિરુદ્ધમાં લેવામાં આવશે। બરાબર। તમામ જાહેર જનતાને સૂચન કરવામાં આવે છે કે હાલમાં કોઈ પેટ્રોલ ડીઝલ અંગેનો કોઈ પુરવઠો પૂરો થાય તેમ નથી। આ ફક્ત અફવા છે અને અફવા ઉપર ધ્યાન દોરવાનું નથી કોઈએ। ગમે તે સમયે ગમે તે પરિસ્થિતિમાં પેટ્રોલ ડીઝલ મળવાનું જ છે। તો કેમ છો મિત્રો, બધા મજામાં હશો અને તો વિડીયો તમે જોઈ લીધા હશે પેટ્રોલના, બરાબર, પેટ્રોલ પંપના। તો દોસ્તો, આ પેટ્રોલ પંપ હવે બંધ થઈ રહ્યા છે કે ઉપરથી પેટ્રોલ બંધ થઈ જવાનું છે એ આપણને ખબર નથી। અને અગર તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો અને આપણા વિડીયોને શેર કરજો, કેમ કે મારે હાથે આજે એવું થયું યાર કે મારા ગામમાં પેટ્રોલ પંપ છે, ત્યાં આગળ પેટ્રોલ પંપ ચાલુ હતો અને હું ભરાવા જ ગયો, પણ મારું કિસ્મત એવું કે પેટ્રોલ ભરાવાનું છોડી અને મારે થોડું બીજું કામ હતું, એ કામ પતાવવા હું ગયો। મેં કીધું પાછા આવીને ભરાઈ લેશું પેટ્રોલ પંપે તો પેટ્રોલ, બરાબર। તો એક કામ પતાવાઈ ગયો ને પાછો કામ પતાવીને પેટ્રોલ પંપે આવી, મેં કીધું ચાલો પેટ્રોલ નાખતા જઈએ, ત્યાં તો પેટ્રોલ પંપ કરી દીધો બંધ। અને પછી બાજુમાં દુકાનો હતી, ત્યાં મેં પૂછ્યું કે ભાઈ આપણી ગાડીમાં, મેં કીધું પેટ્રોલ નાખી દો લીટર, તે કે ભાઈ તો પેટ્રોલનો ભાવ સડી ગયો, ખબર? મેં કીધું કઈ સડી ગયો? અત્યારે જ મેં કીધું અહીં બરાબર ક્લિયર ચાલતું હતું। તો એ છૂટક અત્યારે છે ને પેટ્રોલ પંપ બંધ થઈ ગયા, એના કારણે પેટ્રોલ એટલું મોંઘું થઈ ગયું કે 150 લીટર છે એવું કીધું। અને આ બીજી દુકાને 200 હોય, ગામડિયામાં તમે જોઈ શકો, આવા ગામડિયામાં કદાચ 200 પણ લેતા હશે, એ ખબર નહીં, પણ અત્યારે પેટ્રોલ પંપની સામે જ બીજી દુકાન હતી, ત્યાં મળતું હતું, ત્યાં મેં પૂછ્યું તો એ ભાઈએ કીધું 150 લીટર। ભાઈ 150માં કંઈ મેળ આવે નહીં, અને અમારી પાસે પાછું થોડુંક બાઇક ઓલું હતું મોટું, એટલે તે લીટર ભરાવે એમાં કંઈ કામ લાગે નહીં। સ્પ્લેન્ડરવાળા જો લીટર ભરાવે તો 150માં કદાચ દિવસમાં કામ થઈ જાય, બાકી વધારે કામવાળામાં તો 1 લીટરમાં કંઈ કામ જ નહીં પડે, એટલે 2 લીટર ભરાવે ડાયરેક્ટ 300। અને મોટી ગાડીઓ જે અપાસી છે, R15 છે, એવી બધી મોટી ગાડીવાળાની હાલત શું થવાની છે? અને બીજા પેટ્રોલથી 4 વ્હીલો ચાલે, આવું બધું કેમ થવાનું ખબર નહીં। ભાવ ખતરનાક વધી ગયો યાર, ને કઈ જગ્યાએ આવું બધું ચાલે છે એ કમેન્ટ કરજો, આપણો વિડીયોને શેર કરજો। બાકી અમારે ત્યાં તો બંધ થઈ ગયા છે પેટ્રોલ પંપ ઘણી બધી જગ્યાએ। મેં કીધું આ બંધ થઈ ગયો બીજે પણ જઈશું એમ, પણ એ મેં ફોન કરીને પૂછ્યું હતું કે બધા બંધ જ છે। અને છૂટક મળે એનો ભાવ છે 150 થી 200 રૂપિયા, અને આવું કદાચ લીટરના 300 પણ થઈ જાય કે નક્કી નહીં આવવામાં કઈ સુધી આવું ચાલશે કે પાછું ક્લિયર ચાલતેલું એમ થઈ જશે કે એ બધી આપને ખબર નથી, પણ કદાચ થઈ જાય તો સારું। બાકી આ ગાડી આપણે જે ચલાવીએ છીએ બાઇકો નાના માણસોને તો ભાઈ ઘરમાં મેળવાનો વારો આવશે એવું મને લાગે છે, કેમ કે યાર 200-300નું તે આપણે મજૂરી આપણે ચાલે, મજૂર માણાની આપણે વાત કરીએ, અમે ખુદ અમારી જ વાત કરીએ તો 200-300ની મજૂરી આખો દિવસ કરીએ તો 300 રૂપિયા મળતા હોય, ને ખાલી ગાડીમાં પેટ્રોલ ભરાવીએ તો એ ગયા, તે પર ખાવા ચૂલાનો સામાન આ બધું ઘરનું બધું ચલાડવું મુશ્કેલ પડી જાય ગાડી આખીએ તે। અને ગાડી મેલે તો પછી યાર પછી ચાલીને જ જાણ ફરાય નહીં। હવે જઈ કરે તો દુઃખ છે, આનો શું કરવું જોઈએ કમેન્ટમાં જણાવજો અને આપણા વિડીયોને શેર કરજો। બાકી જય માતાજી, નવા વિડીયો સાથે મળશું ફરી। કાલે સાંજ સુધી ખૂટે નહીં એટલો માલ પડ્યો છે, કાલે બીજી 2 ગાડી આવી જશે, એટલે આપણા પંપ પર કોઈ દિવસ માલ ખૂટશે નહીં। એટલે ખોટું ટ્રાફિક ના કરશો, તમે તમારા ઘરે જાઓ, કાલે બી રેગ્યુલર જ પંપ આપણો ચાલશે। ખોટું અત્યારે તમે ટ્રાફિકમાં ઊભા છો, તમારો સમય બગાડો છો, અને અત્યારે જે ગાડીમાં છે એ વધારાનું પેટ્રોલ પણ તમે બગાડો છો।